आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે લપકામણ અને લીલાપુર ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફૂલસ્કેપ ચોપડા લંચ બોક્સનું વિતરણ કરાયું હતું। આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અમદાવાદથી નજીક આવેલા લપકામણ લીલાપુર જેવા ગામની પ્રાથમિક શાળામાં ફૂલસ્કેપ ચોપડાનું આંગણવાડીમાં જતા તમામ બાળકોને લંચ બોક્સ તેમજ નિર્માણ હાઈસ્કૂલમાં ફૂલસ્કેપ ચોપડાનું તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, ભાજપના કાર્યકર્તા મહેશજી ઠાકોર, જીગરભાઈ પટેલ, તાલુકા સદસ્ય રાકેશજી ઠાકોર, સરપંચ શ્રી સોનીબેન ઠાકોર, તાલુકા પંચાયત અને પંચાયતના સભ્યો હાજર રહી અને જન્મદિવસની ઉજવણી કરી હતી। રિપોર્ટર હર્ષદ ચૌહાણ, કેમેરામેન જય પટેલ, પત્રકાર હર્ષદ ચૌહાણ। આપણે જાણીશું આજે નિર્માણ હાઈસ્કૂલ ખાતે જે તાલુકા સદસ્ય શ્રી કેમ આવ્યા હતા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ હોવાથી આજે અમે સેવા કાર્ય કરવા આવેલ હોવાથી ચોપડા વિતરણ કરેલ છે। આપનું નામ શું? રાકેશભાઈ ઠાકોર, તાલુકા સદસ્ય। આપણે બીજા એક ગામના સદસ્ય જોડેથી વાત કરીશું, જેમનું નામ ચંદ્રજીભાઈ ઠાકોર। આજે માનનીય આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે એમનો જન્મદિવસ છે અને એ નિમિત્તે દર વર્ષે કંઈનું કંઈ આપતા હોય છે બાળકોને, તો આ વખતે એમને ચોપડી વિતરણ કર્યું છે અને એ પોતે દર વર્ષે આગળ કરતા રહે છે। એના માટે આપણા બધા મળ્યા છીએ। બીજું તમે આગળ શું કાર્યક્રમ કરવાના? આજે તો શું બાલ મંદિરમાં બી બાળકોને બધાને આપણે શું કહેવાય લંચ બોક્સ આપે છે, આંગણવાડીના બાળકોને લંચ બોક્સ આપે છે। આપણા ગુજરાતના ભૂતપૂર્વ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી અમે અહીંયા નિર્માણ હાઈસ્કૂલમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। હાઈસ્કૂલમાં આપ્યા છે, પ્રાથમિક શાળામાં આપ્યા, આ બે આંગણવાડી છે ત્યાં લંચ બોક્સનું આયોજન કર્યું છે। બંને મુખ્યમંત્રી શ્રીના જન્મદિન નિમિત્તે શાળામાં ચોપડા વિતરણ નિમિત્તે અમે અહીં આવેલ છે અને દરેક બાળકોને ચોપડાનું વિતરણ કરેલ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।